गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो आपके आज के वीडियो में आपका स्वागत है। तो आज हम जाने वाले हैं खेत पे पानी वारने के लिए। और ये रही अय्या और मैं दो जाने वाले हैं खेत पे पानी वारने के लिए। तो मिलते हैं खेत पे। फाइनली गाइस घर से निकल चुके हैं खेत जाने के लिए। तो ये रहे पुआ आ गई। तो गाइस देख सकते हो कि इधर कार्तिक आ गया है अभी खेत से, कि इधर आ गया है होली। तो कार्तिक आ गया है। कार्तिक तो फाइनली गाइस खेतर जाने वाले थे लेकिन कार्तिक आ गया है। कार्तिक तो हमारे कार्तिक ने तो झूठ पड़े क्यों भाव है। तो बस खेतर निकल गया। चलो चल कार्तिक रोटलो ली मोकलू के ए ये खावान से ते રીંગણા ઢંગ છે कूद दे काटो कूद कूद एम चलो गाइस फाइनली खेतर जाने के लिए निकल चुके हैं। और इधर घड़ी बैठ रही है। घड़ी वालू गया कोई बोले मैं अभी हो घड़ी। તો ગાઈસ આપણે ખેતરમાં એન્ટ્રી મારી દીધી છે અને આ વખતે મકી કમ્પ્લીટ વવાઈ ગયેલી છે, ઉગી બી ગયેલી છે. અને બૂટા એક સાઈડથી બૂટા ખાઈ જાયેલા એટલે મકી સારી રીતે થાય પણ કમ્પ્લીટ નહીં હોતી. બાકી દેખો આ બાજુ સાઈડમાં કમ્પ્લીટ થઈ રહી એટલી વખત થોડીક બૂટા ખાય છે રામ. અને અડધી ઉગે અને અડધી ઉગતી નહીં એવું છે. એટલે કે મકીનું જરીક ઈસેમાં રહે આપણા ઇલાકામાં. તો ફાઇનલી ગાઈસ આ રહ્યો આપણો કપા અને આ રહ્યા આપણે કૂવાની પાસેમાં આવી ગયા છે. અને આપણે કપાસમાં પાણી ચાલુ કરવાનું છે. આ કૂવામાંથી પાણી હમણાં ચાલુ કરવાનું છે. અને આ રી પાઇપલાઇન બી ખાલી નાખેલી છે એટલે અહીંયાથી આપણે હમણાં ચાલુ કરીએ. આપણા ખેતરમાં એમ બધું હેડે હેડે બધું કંઈ કંઈ ખાવાનું પીવાનું વાવેલું થાય. આ રહ્યો આંબો વાવેલો છે. અને આગળ જતા આ રહ્યા આપણે તુવરનું ખેતર. અને અહીંયા આપણી છાપરી આવી ગઈ. આ રહ્યું જામફળ. અહીં એમ જામફળ ફાલે ને સિઝનમાં એટલે એકદમ ખતરનાક ફારી ફાલે. એમ ખાઈ ખાઈને થાકી જાય એટલું બધું ફાલી જાય. અને અહીંયા આપણી ખેતર વાવી છાપરી એટલે અહીંયા ચા પાણી પીવા ભવાવ હોય તો બહી રેવાય. અને આ બહુ ત્યાં હમણાં સવારમાં બાલીને આવ્યો બાંધી દો. હવે આખી દાડા અહીં ચરે કરે ચારો હા અહીં જાગે હાલતી તો એમને હું લા કેવું બોલ દે. અને આ જામફળ ઉપરથી મસ્ત થઈ રહ્યું એટલે ટેન્શન નોટ અલાઉડ. કમ્પ્લીટ થઈ ગયેલું છે. આપણે હા પાણી ચાલુ કરવાનું. તો આપણે બધી પાઇપે અહીંથી કૂવામાંથી ચાલુ કરીને એમ કરીને આપણા ખેતર સુધી પુગાડી દીધી છે. અને પાછા આવીને આ કૂવામાંથી આ ડોલ વડે પાણી કાઢીને પીધું. બહુ મજા આવી. એમ ફિલિંગ આવી ફિલિંગ. આ લીંબીનું ઝાડ છે ને અહીંયાથી આપણે મોટર હમણાં ચાલુ કરવાનું છે. કાકો આવે એટલે મોટર ચાલુ કરવાનું છે. તો કાકો આવે અને મોટર ચાલુ કરી એની વાટ જોઈ રહ્યા. આપણે ગાઈસ પાઇપ કમ્પ્લીટ ફિટ કરી દીધી છે. અને કાકો આવી ગયેલો છે મોટર ચાલુ કરવા. તો પાઇપ કમ્પ્લીટ હાફકીને બાંધ લીધી. અને હા મોટર ચાલુ કરીએ. આ ડુંગળી કે કમ્પ્લીટ ભારી વાર ઉગરેલી કે નહીં હજુ હું જોવે એમ કે પાણી કાઢીને પીવાનું. અહીં મોટર ચાલુ કરવાની હમણાં. અહીં ખાલી બટન નહીં દાબવાનું એમ કે નહીં બધું આવે વાયરું સૂટલા વાયરું. આ લાઇટ છે કૂવો હોગી જો આપણે એટલે લાઇટ છે. એન્ટીમીટર થોડું હોય કે લાઇટ છે એટલે સર્દી બીજાને ખરાય નહીં. સાચી વાત છે. આ એમાં સૂકલું આવે આ કરંટ આવી જાય ખબર પડે. હા એટલે જીવનથી ખરવાનું. તો ગાઈસ ફાઇનલી મોટર ચાલુ કરવા જઈ રહ્યા છે. અને વાયર ખાલે છે કાકો.
તડાકો થાય છે અને હવે મોટર ચાલુ થઈ ગઈ હશે. તો ગાઈસ આપણે પાણી ચાલુ કરીને આવી ગયા અને આ બાજુ પાણી આવી ગયું છે મારા લાલા. તો આપણે પાણી તો વાવવાનું ને. તો હમણાં તુવેરમાં પાણી ચાલુ કરી નાખ્યું અને પાણી તો ધમધમાટીને આવે છે અને મારવાળા આજે તો પાણી પૂરું કરી નાખવાના કાયદેસર. સારું તો બાત જણસણ જતું એ જાણતા. તો આજે આપણે આખી દાડો પાણી વાવવાનું છે ને પાણી વાવો ચલો મળીએ કાલે.